તમને ખબર છે આજે મને એક સરપ્રાઈઝ મળી. અમે સ્કાર્બોરોમાં એક જગ્યાએ આવ્યા છીએ. અમને તો એમ જ કે અમે જસ્ટ આઉટિંગ કરવા નીકળ્યા છીએ, એટલે અમે જસ્ટ જો આજુબાજુ આ બ્રાઉઝિંગ કરી રહ્યા છે, જોઈ રહ્યા છે. પણ પછી સરપ્રાઈઝ મળી કે આપણે સામે જે દેખાય છે તે ડી સ્પોટ ડેઝર્ટ કાફેમાં જવાનું છે. આ એકદમ નવું, કેમ કે આજે મારો જન્મદિવસ હતો. અમે અંદર બેઠક લઈ લીધી છે. કાફે તો બધા ઘણા જોયા, પણ ડેઝર્ટ કાફે આ એકદમ અલગ, એટલે એકદમ ક્યુરિયોસિટી હતી. આ જો એનું મેનુ કાર્ડ એકદમ ટેમ્પટિંગ લાગે છે ને, જોતા જ મોઢામાં પાણી આવી જાય. અને શું મેનુ એને બનાવ્યું છે, આખું ગ્રાફિક્સ ને બધું એનું જોરદાર હતું. એટલે રિયલ ખાવાનું તો બરાબર છે આવે ત્યારે ડેઝર્ટ એનું, પણ આ જોતા જોતા જ તમને અડધું પેટ તો ભરાઈ જાય. એટલી બધી વેરાયટી અને સાથે ક્વોલિટી અને મજા. હવે અમે જે ઓર્ડર કર્યો છે નામ તો બધા ઉટપટાંગ હતા, એટલે યાદ નથી રહ્યા, પણ આપણે વસ્તુ જુઓ અને એનો ટેસ્ટ જુઓ, અને ઓફકોર્સ પ્રસંગ પણ જોરદાર જ હતો. ખૂબ જ મજા આવી. તમે બસ આ જુઓ જે અમે ઓર્ડર કર્યું છે તે, અને માણો. જરૂરથી રેકમેન્ડ કરીશું કે તમે જો ત્યાં રહેતા હો સ્કાર્બોરોની નજીકમાં. બહુ બધી આની બ્રાન્ચ છે, ઘણી બધી જગ્યાએ. એમાં સ્કાર્બોરોમાં જ કંઈક 2-3 છે, તો તમે સર્ચ કરી અને ચોક્કસ અહીંયા એકવાર જજો જ. વી એન્જોય અ લોટ. આ દિવસ તો યાદ જ રહેશે.
ચાલો ભાઈ, આપણો ઓર્ડર આવી ગયો છે. ક્વોન્ટિટી તો જુઓ, અમે 4 જણા હતા તોય આમ પેટ એટલું ભરાઈ ગયું. અને હું તો પાછી ચોકલેટ લવર, એટલે ખૂબ જ મજા આવી. આઈસ્ક્રીમ, ચોકલેટ એનું જે ફ્યુઝન એને બનાવ્યું હતું, ઉપર પિસ્તાનો પાવડર સ્પ્રિંકલ કરેલો છે અને પછી આ જે કપની અંદર ચોકલેટ સોસ છે એને રેડી અને પછી ખાવાનું. જોરદાર. આ બીજો ઓર્ડર તો એનાથી ચડેવો છે. કે જો ક્વોન્ટિટી જુઓ તમે, નીચે આખો વોફલ્સ નો બેઝ કરીને બનાવ્યો છે. અમેઝિંગ આર્ટ. શું ડેકોરેટ કર્યું છે. આઈસ્ક્રીમ ને બધું જ છે અંદર. બસ ત્યારે મળીએ પાછા એક નવા એપિસોડમાં. ત્યાં સુધી ઘૂમો ફિરો, ખાઓ પીઓ और मस्त रहो. And don't forget to keep watching with Discovering Duos.